નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 8 ગણિતની અંદર ચેપ્ટર નંબર 13 આલેખનો પરિચય એના સ્વાધ્યાય 13.1નો અભ્યાસ કરવાનો છે, જેમાં બીજો દાખલો આપણને આપ્યો છે। નીચે આપેલા રેખીય આલેખમાં એક ઉત્પાદક કંપનીએ જુદા જુદા વર્ષમાં કરેલ વેચાણ દર્શાવેલ છે। એક કંપની છે, શું વેચ્યું છે, કેટલું વેચ્યું દર્શાવેલું છે, તે પરથી નીચેના પ્રશ્નોનો જવાબ આપો। તો આલેખ છે અને આલેખ પરથી આ પ્રશ્નોનો આપણે જવાબ આપવાના છે। એનામાં પહેલો પ્રશ્ન છે કે વર્ષ 2002 અને 2006માં કેટલું વેચાણ થયું હતું? તો 2000 શું છે એ 2 અને 6, તો 2002માં અને 6માં કેટલું વેચાણ થયું હતું? તો આ અહીંયા વર્ષ આપેલા છે, બરાબર। 2002, 2003, 2004, 5 અને 6, બરાબર। આપણો આજે આલેખ થોડો બ્લર થઈ ગયો છે અને અહીંયા છે 2, 2, 4, 6, 8, 10 અને 12, બરાબર। અહીંયા વેચાણ આપણને આપ્યું છે, રૂપિયા આપ્યા છે, કરોડમાં આપ્યા છે, શેનામાં? કરોડમાં છે। અને અહીંયા વર્ષ આપણને આપ્યા છે, આ છે 2002, બરાબર। ત્યારબાદ છે 2003, 2004, 2005 અને 2006। ચાલો, તો અહીંયા વર્ષ છે ને અહીંયા રૂપિયા આપ્યા છે કરોડમાં, અને આપણને પૂછ્યું છે 2002 અને 2006માં। ચાલો, 2002માં કેટલું હતું? તો આ રહ્યું જુઓ 2002માં, 2002માં કેટલું? 4, પણ 4 શું? કરોડ। તો 2002માં કેટલું આવશે? 4 કરોડ। 2002માં રૂપિયા 4 કરોડ આવશે, 4 કરોડ। અને 2006માં, ત્યારબાદ પૂછે છે 2006માં, તો 2006માં રૂપિયા કેટલા આવશે? જો 2005 અને 2006, તો આ રહ્યું। ચાલો, અહીં પકડીને ચાલીએ આપણે લાઈન, એટલે 8 આવશે, બરાબર। તો 8 કરોડ આવશે, 8 કરોડ। બસ આ પતી ગયો આપણો જવાબ। ત્યારબાદ બી પૂછ્યું છે આપણને 2003 અને 2005માં કેટલું વેચાણ થયું હતું? તો 2003માં અને 5માં। ચાલો, 2003ની અંદર જોઈએ આપણે, આ રહ્યું 2003, એનામાં 6 ને 8ની વચ્ચે, તો 6 ને 8ની વચ્ચે શું આવે? 7, તો શું આવશે 2003માં? 7। ચાલો, તો 2003માં રૂપિયા 7 કરોડ અને 2005માં પૂછ્યું છે, તો 2005માં રૂપિયા, ચાલો 2005માં જોઈએ આપણે, તો 2005માં શું આવશે? અહીંથી પકડીને ચાલવાનું, આ સીધું જ, તો 2005માં 10 કરોડ આવશે। 2005માં આ જુઓ 10 કરોડ, 2005માં 10 કરોડ। બસ આ પતી ગયો જવાબ, એકદમ ઇઝી દાખલા આપ્યા છે। ચાલો, વર્ષ 2002 અને 2006ના વેચાણ વચ્ચે કેટલો તફાવત? તો 2006 અને 2002ના વેચાણ વચ્ચે કેટલો તફાવત? 2006 અને 2002, તો 2006માં જુઓ, 2006માં શું આવશે? અહીંયા 8 કરોડ આવશે। 2006માં કેટલા છે? 8 છે। અને ત્યારબાદ શું કીધું છે? 2006 અને 2002, તો 2002ની અંદર કેટલું આવશે? આ 4 આવશે। તો 8માંથી 4 કાઢવાનું છે આપણે, 8 કરોડ માઇનસ 4 કરોડ, બરોબર। 2002 અને 2006 જો સ્પષ્ટ દેખાય છે, 2002માં કેટલા છે? 4 કરોડ કર્યું છે વેચાણ, અને 2006માં કેટલું છે? 8 કરોડ કરેલું છે। તો 8માંથી 4 જત કેટલા રહેશે? 4 રહેશે। ચાલો, તો 8 કરોડ માઇનસ 4 કરોડ બરાબર શું આવશે? 4 કરોડ, બરાબર। આપણો જવાબ થશે, તફાવત જે પૂછ્યો છે આપણને એ થશે। ચાલો, ત્યારબાદ છે કયા વર્ષના વેચાણનો તફાવત તેના અગાઉના વર્ષની સરખામણીમાં મહત્તમ હતો? તો અહીંયા સ્પષ્ટ દેખાય છે, જો સૌથી વધારે તફાવત ક્યાં તમને દેખાય છે? આ રેખા કરતાં આ રેખા આપણને લાંબી દેખાય છે, બસ તો આ જ આવશે। ચાલો, અહીંયા આ કયું વર્ષ છે ને આ કયું વર્ષ છે જોઈ કાઢો, 2005 અને 2004। તો શું પૂછ્યું છે? કયા વર્ષના વેચાણનો તફાવત તેના અગાઉના વર્ષની સરખામણીમાં મહત્તમ હતો? તો કયા વર્ષનો તફાવત આવશે? 2004 અને 5નો તફાવત। વર્ષ 2004 અને 2005નો
તફાવત, બરાબર. જો 2002માં 4 છે, 2003ની અંદર કેટલું કર્યું છે? 7 કર્યું છે, 2004ની અંદર 6 છે, 2005ની અંદર 10 છે, બરાબર. અને 2006ની અંદર શું આવશે? 2006માં 8 આવશે. રેડી? તો આલેખ પર ત્યાં પ્રશ્નનો જવાબ આપણને એકદમ ઇઝીલી મળી જાય છે. લખી લેજો વિડીયો પોઝ કરીને. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ.